સુરત શહેરમાં ફરી એકવાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। સુરત શહેરમાં ફરી એકવાર મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે છેતરપિંડી અને બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો। સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી હિન્દુ પરિણીતા અને ફેઝાન હનીફ શેખ નામના યુવકે પોતાનું નામ હિન્દુ દીપક શાહ તરીકે આપી મિત્રતા વધારી તેને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા અને બળાત્કાર ગુજાર્યો। હિન્દુ પરિણીતાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે યુવકે ઇનકાર કર્યો હતો। ત્યારબાદ પરિણીતા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે। હિન્દુ પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ પરિણીતાનો પતિ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં જેલમાં છે। આ તકનો લાભ ઉઠાવી ફેઝાને પરિણીતા સાથે મિત્રતા વધારી। એટલું જ નહીં પણ બંનેની મિત્રતા સોશિયલ મીડિયા થકી થઈ અને મિત્રતા પછી બંને વચ્ચે પ્રેમ થયો। ફેઝાન શેખે પોતાની ઓળખ છુપાવી અન્ય નામ ધારણ કર્યું અને તેની સાથે નજદીકતા વધારી। પ્રારંભમાં ફેઝાન મિત્ર હતો અને ત્યારબાદ લાગણીભરી વાતો કરતો હતો। બાદમાં તેણે લગ્નના વચનો આપી પરિણીતા સાથે વિશ્વાસઘાત કર્યો અને વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો। એટલું જ નહીં પણ બંને એક દિવસ હોટલમાં ગયા ત્યારે દીપકે જે આધાર કાર્ડ આપ્યું હતું તેણે યુવકની પોલ ખોલી દીધી। મિત્રને બાદમાં પ્રેમી બનેલ દીપક નામના યુવકની હકીકત સામે આવતા પરિણીતાને છેતરપિંડી થયાનો અનુભવ થયો અને તેમણે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। અડાજણ પોલીસે હિન્દુ યુવક હોવાની ખોટી ઓળખ આપીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું અને હિન્દુ યુવક દીપક શાહની ઓળખ આપનાર યુવક હકીકતમાં મુસ્લિમ યુવક ફેઝાન છે। એકલી રહેતી પરિણીતાનો આરોપી ફેઝાન શેખે ગેરલાભ ઉઠાવ્યો હોવાની ફરિયાદને પગલે અડાજણ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી। અંદર અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ કામે ભોગ બનનાર ભાઈને આપેલી છે। એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા ભોગ બનનાર સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એને પોતાનું નામ દીપક શાહ કીધે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને શરીર સંબંધ પણ બાંધ્યા। એના પછી બેનને ખબર પડી કે આ દીપક શાહને પણ ફેઝન કરીને છે એટલે એને હાથે એને કીધું કે તું મુસ્લિમ છે પણ અને અગાઉથી જ લગ્ન કરીને છોકરાનો બાપ પણ હોય જે મુજબની ફરિયાદ અત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવી છે। એમાં એને એવો વાયદો કર્યો હતો કે હું તારા હાથે લગ્ન કરીશ અને રાખીશ પણ પછી એ ફરી ગયો છે। આરોપી શું કરે છે? આરોપી આ મજૂરી કામ કરતો